જેટકો પરીક્ષા રદ થતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો છે। ભરતી પરીક્ષા યથાવત રાખવા ઉમેદવારોની માંગ છે। જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે, જ્યાં ભરતી રદ થતા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે। નામ રાહુલ વસીરા છે। અમે વિદ્યુત સહાયકની પરીક્ષા આપી હતી। અમને લોકોએ પરીક્ષા પોલ ટેસ્ટ કર્યો। પોલ ટેસ્ટ કર્યા પછી 6-7 મહિના પછી અમને લેખિત પરીક્ષા આપી અને એ પછી લેખિત પરીક્ષા પછી અમારે પાસ થઈ એટલે અમારું મેરિટ બન્યું। મેરિટ બન્યા પછી અમને તાત્કાલિકના ધોરણે અમને બોલાવ્યા કે તમે સર્કલ જીતી સર્કલમાં જેના શિડ્યુલ પ્રમાણે કે જે મેરિટ લિસ્ટ પ્રમાણે બન્યું હોય એ પ્રમાણે એને બોલાવ્યા। ત્યાં અમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા, મેડિકલ કરાવ્યું। મેડિકલ કરાવીને પછી અમને એમ કીધું કે 8 દિવસમાં અમે તમને ઓર્ડર આપશું। 8 દિવસના બદલે 2 મહિના થયા અને 2 મહિના પછી એની ભરતી કેન્સલ કરી। કઈ કારણોસર કેન્સલ કરી? અમારા 1224 જણાનો શું વાક? જે તે લોકો મેનેજમેન્ટનો કે જે લોકોનો જેનો જે વિચાર સૂચના હોય એનું છે। અમારા 1200 જણાનો શું ગુનો? અમે મહેનત કરીને આવ્યા છીએ। અને બીજા પ્રશ્નમાં કે અમારા લોકોએ અમને કીધું કે 8 દિવસમાં અમે આપશું, તો 8 દિવસની અંદર અમે બધા જે પ્રાઇવેટમાં કોન્ટ્રાક્ટમાં નોકરીઓ કરતા હતા, જે તે કોઈ બીજી કંપનીમાં નોકરી કરતા હતી, બધાએ નોકરીઓ મૂકી અને 4-5 1 વર્ષ દિવસથી બેરોજગાર છે। તો આ 1200 જણા બેરોજગારનું સરકાર અમારી માંગ સાંભળે એ અમે રજૂઆત કરવા અને જૂનાગઢ આવેદનપત્ર અમે આપવા આવ્યા છીએ, એવી અમારી માંગ